શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત રાજ ઉપહાર મહિલા ઉદ્યોગમાં કામ કરતી 350થી વધુ ગરીબ આદિવાસી મહિલાઓનું ગંભીર શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં કંપનીના મેનેજમેન્ટ પર આર્થિક છેતરપિંડીથી લઈને મહિલાઓના જીવ જોખમમાં મૂકવા સુધીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ધરમપુરના આસુરા ગામ પાસે આવેલા રાજ ઉપહારમાં આદિવાસી મહિલાઓ નાસ્તા અને ફરસાણ બનાવવાનું કામ કરે છે. વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરાવેલી 11 મુદ્દાની લેખિત ફરિયાદ મુજબ અહીં કામ કરતી 350 જેટલી મહિલાઓને 180થી 200 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં બોઇલર અને ઓવન પાસે કામ કરવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા ઊંચા તાપમાનમાં કામ કરવા છતાં તેમને લેધરના બૂટ કે એપ્રન જેવી કોઈપણ પ્રકારની સેફટી કિટ આપવામાં આવતી નથી. પ્લાસ્ટિકના ચંપલ પહેરીને જીવના જોખમે કામ કરતી ઘણી મહિલાઓ દાઝી ગઈ હોવાના બનાવો પણ બન્યા છે. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી. આ ગરીબ આદિવાસી મહિલાઓનું માત્ર શારીરિક જ નહીં પરંતુ મોટા પાયે આર્થિક શોષણ પણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. 15-17 વર્ષથી કામ કરતી મહિલાઓને કોઈ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી. નવા કામદારોને રોજિંદા 240થી 300 રૂપિયા જેવું નજીવું વેતન અપાય છે, જે સરકારી લઘુત્તમ વેતન કાયદાનું સીધું ઉલ્લંઘન છે. સૌથી મોટો આરોપ એ છે કે મહિલાઓના પગારમાંથી દર મહિને પીએફ, મેડિકલ અને પ્રોફેશનલ ટેક્સ કાપવામાં આવે છે, પરંતુ તે જમા થતો નથી. કામદારોનો દાવો છે કે છેલ્લા 10-12 વર્ષના પીએફના પૈસાનો કોઈ હિસાબ જ નથી. આ ઉપરાંત નોકરી પર રાખતી વખતે મફત જમવાનું આપવાના વાયદા કરી બાદમાં પગારમાંથી હજારો રૂપિયા જમવાના નામે કાપી લેવામાં આવ્યા છે. આ ફરિયાદનું સૌથી હચમચાવી મૂકે તેવો અને દર્દનાક ખુલાસો એ છે કે ભયંકર ગરમીમાં કામ કરવાને કારણે ઘણી મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થયા છે. અસહ્ય તાપમાનમાં ફરજિયાત કામ કરવાના કારણે અનેક બહેનોની ગંભીર શારીરિક સમસ્યાઓ થઈ છે, જેના કારણે તેમણે નોકરી છોડવાનો વારો આવ્યો. આ સર્જરીનો લાખો રૂપિયાનો ખર્ચ મહિલાઓએ જાતે ભોગવ્યું છે. કંપનીએ કોઈ વળતર આપ્યું નથી. જ્યારે આ અંગે મહિલાઓ અવાજ ઉઠાવે છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત આસુરા ગ્રામ પંચાયતની પરવાનગી વગર આ બિલ્ડિંગ ચાલતું હોવાનો અને પંચાયતમાં ટેક્સ જમા ન થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયું છે. એક તરફ સર્વમંગલ સેન્ટર ઓફ એક્સિલન્સના નામે પ્રોજેક્ટ ચાલે છે, તો બીજી તરફ તેમાં જ કામ કરતી આદિવાસી મહિલાઓ શોષણનો ભોગ બની રહી છે. ત્યારે હવે જોવું એ રહી છે કે વલસાડના ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર ફરિયાદની તટસ્થ તપાસ કરી આ ગરીબ મહિલાઓને ક્યારે ન્યાય અપાવી છે. અમે રાજ ઉપહાર કંપનીમાં રાજ અમૃત પ્રોડક્શન વિભાગમાં કામ કરીએ છીએ. અમે છેલ્લા 17 વર્ષથી જેટલા અમે પ્રોડક્શન વિભાગમાં કામ કરીએ છીએ. અમારી અરજી આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે અમને પગાર બાબતે થઈ રહેલ અન્યાય અને મહિલા બહેનો છે એને કામ બાબતે થઈ રહેલું શોષણ માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અમે રાતના 12-2 વાગ્યા સુધી રાતના કામ કરીએ છીએ અને અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં એક પ્રોડક્શન વિભાગ એવો છે કે જ્યાં ફ્રાઈંગ, રોસ્ટિંગ એવું બધું પ્રોડક્શન માટે તેના દ્વારા ઉપજ કરવામાં આવે છે, જ્યાં એક સાથે 8 જેટલા બોઇલર કામ કરે છે અને રોસ્ટિંગ, ઓવન એવા મશીનો દ્વારા અમે 180થી 200 સુધીની ડિગ્રી સેલ્સિયસ તાપમાને અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. ત્યારે અમને પહેરવેશમાં પગના ચપ્પલ પ્લાસ્ટિકના પહેરીને અમે કામ કરીએ છીએ અને એપ્રોન જે છે તે કપડાના સાદું કાપડના આપવામાં આવ્યું છે. તો એ દ્વારા અમને અમારે સાદું કાપડ એ કંઈક આટલી મશીનરી વચ્ચે કામ કરીએ તો અમારી સેફટી નથી. અમે ધારણા પર છેલ્લા આજે 16મો દિવસ છે અમારો. અમને અમારા ધરમપુરના સંસદ જે રાજનેતા છે એ અમારું સાંભળવા માટે આવ્યા નહોતા અને એ જ કંપની માટે વિઝિટ એમણે કરી છે. પણ અમે જ્યારે ધારણા પર બહાર બેઠા છીએ, અમે 73 જેટલા બહેનો બહાર બેસેલા છે, એ અમને ત્યાં ગેટની અંદર પસાર થતા પહેલા અમે બહાર બેઠા છે એ જોઈને જાય છે. તો એક અમારા ધરમપુર ગામના એક ખાસ આગેવાન તરીકે અમે એવું માનીએ છીએ કે એમણે અમારું પણ સાંભળવું જોઈએ, અમારી પણ વેદનાને એમણે સાંભળવી જોઈએ. અત્યારે જે આવી રીતે અમને ફેક્ટરી દ્વારા અન્યાય થઈ રહ્યો છે તે બાબતથી અમારા ઘરમાં જે બહેનોના અમુક ઘરો છે તે લોકો પોતાના બાળકો તથા ઘરમાં રાશન પાણી એ બધું કરતા હોય છે. એ બાબતથી આર્થિક પરિસ્થિતિ અને બીજી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અમે જ્યાં સુધી અમારી માંગણી છે તે અમને પૂરી નહીં કરવામાં આવે તો અમે આ આંદોલન ચાલુ રાખશું. હું ધીરજભાઈ રણછોડભાઈ પટેલ, ધરમપુર સામાજિક આગેવાન. આજરોજ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર ઉપહાર કેન્દ્ર દ્વારા
મહિલા વર્કરો છે, મહિલા વર્કરનો અન્યાય થયો છે, એવો 12 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે. એમનું હડતાલ ચાલી તેમ છતાં બી કોઈ ધરમપુરનો અધિકારી, ઇવન કે મામલતદાર છે કે પ્રાંત છે કે વલસાડ કલેક્ટર છે કે કોઈ પણ આજ સુધી એમની મુલાકાત માટે આવ્યું નથી. ઇવન કે ફૂડ ઇન્સ્પેક્ટર કે લેબર અધિકારીએ પણ આવવું જોઈએ, એ પણ આવ્યા નથી. તેમજ એમ જો તો હોદ્દેદારોમાં જોઈએ તો ધરમપુરના ધારાસભ્યો આદિવાસી હોવા છતાં આદિવાસી બહેનોની પડખે આવ્યા નથી. અને એવો આવ્યા હતા ખરા, પણ અંદર જ્યાં મલાઈ મળે ત્યાં અંદર આવ્યા છે અને ત્યાંથી મલાઈ લઈને મીઠી મીઠી વાતો કરીને જતા રહ્યા. જે લોકોના તકલીફમાં છે એ બહેનોને મળ્યા પણ નથી. જ્યારે અમારા આગેવાન શ્રી વાસણા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ આવેલા હતા, અમારી વાત સાંભળીને એમણે રજૂઆત પણ કરી છે. અને આ જે બહેનોને જે મુખ્ય તકલીફ છે એ તકલીફ એ છે કે બોઇલર અને ગેસના ચૂલા વચ્ચે એમણે કામ કરવાનું, મિનિમમ 200 ડિગ્રીના ઉપર તાપમાન હોય તે એના વચ્ચે કામ કરે છે. એને એમનું પૂરતું વેતન મળતું નથી. જેમ કે 1 માસ ભર્યો હોય તો 4 દિવસનું વેતન કાપી લેવામાં આવે છે. એ સિવાય કે અન્ય એક્સ્ટ્રા અલગ અલગ નામથી એમના ટેક્સ ઉઘરાવીને એમના પગારમાંથી કાપી લેવામાં. મિનિમમ અમે ગણતરી કરતા હોય માલુમ પડે છે કે 3 થી 4 હજાર રૂપિયા દર માસે દરેક કર્મચારીને કાપી લેવામાં આવે છે. એ 350 બહેનો છે. 350 બહેનો તો તમે ગણો, એક બહેનોના એટલા પૈસા જો કપાઈ જતા હોય તો એ લોકોને કેટલી તકલીફ પડતી હોય. કે જે વ્યક્તિ એમના બાળ બચ્ચા રાખીને કામ પર આવતા હોય, તેમ છતાં પણ એમાં ઓવરટાઈમ પણ એમણે કર્યો છે. ઓવરટાઈમ કરે છે એનો પગાર પણ એમને આપતા નથી. રાત્રે 2 વાગ્યા સુધી પણ કામ કરે છે, સવારે મળસ કે 4 વાગે જઈને પણ કામ કરે છે અને તેનું વેતન એમને પૂરું મળતું નથી. ઇવન કે રોજ એ લોકો 1 કલાક તો રોજ વધારે કામ કરતા હોય, એનું પણ એ લોકો આપતા નથી કોઈ વેતન. એટલે એમનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. જેમ કે આ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટની એ સિવાય પણ હોસ્પિટલ ચાલે છે, આશ્રમ ચાલે છે, તો ત્યાં પણ આ રીતનું થતું જ હશે. અને એ વર્ષો અગાઉ આ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા 10 થી 12 વ્યક્તિના આંખના ઓપરેશન કરવામાં આંખ જતી રહેલી છે. આ રીતનું એ પણ આદિવાસી જોડે જ થયેલું છે. એટલે એ લોકો એવું આદિવાસીને એકદમ એવા સમજે છે કે એ લોકોને શું વેતન ઓછું આપે તો શું કરી લેશે, એવું એ લોકોની જાતને સમજાવે. જ્યારે ધરમપુરમાં મોટા મોટા ફંક્શનો કરવામાં વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હોય ને એવું કહેવા લાગે. ભારત દેશમાં અમે જ કઈ અલગ છે, અમારું ટ્રસ્ટ જ એટલું જોરદાર ચાલી રહ્યું છે એવું જણાવવા માંગે છે. માન્ય કલેક્ટર સાહેબને અમારે આ કર્મચારીઓ વતી અમે એવી ઉમ્મીદ રાખીએ છીએ એમની પાસે કે કંઈક સાંભળે અને એમનો પ્રત્યુત્તર મળે અને તાત્કાલિક એનો નિકાલ આવે અને એમને રોજગારી મળતી થઈ ને એમની જેટલી મહેનત છે એટલું એમનું વળતર એમને પૂરેપૂરું મળવું જોઈએ એ આશાથી આવ્યા છે. અને આવતા દિવસોમાં આ બહેનોની વાત સાંભળવા નહીં આવશે કે એમને તરફેણમાં કે એમનું જે શોષણ થઈ રહ્યું છે એ બાબતે કોઈ નિરાકરણ ન આવશે તો અમે અમારા વિસ્તારના ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ સાહેબના ઘરનો ઘેરાવો પણ કરીશું અને એમના ઘરે ધરણા પણ કરીશું. તેમજ કે એવું કદાચ અમારા આગેવાન તરીકે એવું લાગશે તો અમે ધરમપુર બંધનું એલાન પણ આપીશું.